સુરત જિલ્લાની કામરેજ સુગર ફેક્ટરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઈને જંગ જામ્યો છે। વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ ચેરમેન જયેશ પટેલે પોતાની પેનલો ચૂંટણી મેદાનમાં ઉતારતા સહકારી નેતાઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે। કામરેજ સુગર ફેક્ટરીમાં વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની સહકારી પેનલ ચૂંટણી જંગમાં ઉતારી છે। તેમની સામે પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે। કામરેજ સુગર ફેક્ટરી કુલ 18 ઝોનમાં 36,165 સભાસદો ધરાવે છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે આગામી 20 તારીખે મતદાન યોજાશે। જી કાકા, શું કહેશો? આજે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। આ સુગર સ્વર્ગસ્થ ગોરધન કાકા સ્થાપેલી એમના આદર્શોને ચરિતાર્થ માનીને છેલ્લા 5 વર્ષથી જે મેં પરિશ્રમ કર્યો છે, મારા અધિકારી કર્મચારીઓ જે ખંડથી લગનથી આ ફેક્ટરીમાં કામ કર્યું છે અને સભાસદોએ મને જે અવિરત પ્રેમ આપ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે। અને આવનારા દિવસોમાં આ સુગર ફેક્ટરીને આજે છે ત્યાંથી નવી ઊંચાઈ સર કરીને સમગ્ર ખાણ ઉદ્યોગમાં પહેલા નંબરે લઈ જવા માટે હું કટિબદ્ધ છું। ખાસ કરીને સામેની પેનલના જે ઉમેદવાર છે તેમણે આક્ષેપ કર્યા છે કે પેટ્રોલ પંપ માત્ર 4 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાડે આપી દીધો છે, જ્યારે બજારમાં 12 થી 16 રૂપિયા ચાલે છે। સાહેબ, આ પેટ્રોલ પંપ આપ્યો ત્યારે પેપરમાં જાહેરાત આપેલી, જાહેરાતના અનુસંધાનમાં જે ભાવ આવ્યા તેમાં મારા પેટ્રોલ પંપની જગ્યા આપેલી છે અને ડેવલપ કરવાની, મારા રસના કોલાની જગ્યા આપવાની, ખાંડના ગોડાઉન બાંધી આપવાનું, આ બધું એના ખર્ચમાં આવે છે। આક્ષેપ કરનારા તો બધું જુદું જુદું બહુ કરતા હોય, પણ આટલી પારદર્શકતાથી જાહેરાત આપીને કામ કરીને જનરલ સભામાં મેં કહ્યું છે કે 17 કરોડ 85 લાખ રૂપિયા 30 વર્ષમાં આનું વ્યાજ ભાડું આવવાનું છે। આ તમામ વાતોથી સભાસદો વાકેફ છે, પણ ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય। પણ હું સામેની પેનલના મારા મિત્રોને કહેવા માગું છું, કારણ કે મારા સાથીદારો મારી વિચારધારા સાથે જોડાયેલા છે, ત્યારે ચાલો આવો આપણે સૌ સાથે મળીને એક જ મંચ પર દરેક તાલુકામાં મિટિંગ કરીએ। તમારા જે સવાલો હોય તે એનો જવાબ હું આપું, મેં શું કર્યું છે, એમાં શું ત્રુટિ છે એ તમે જણાવો, અને સામે સભાસદ બેઠેલા હોય એવો આપણને સવાલ જવાબ કરે ને આપણે 2 જણા વારા પડતી એનો જવાબ આપીને લોકોને સંતોષ કરીએ। બાકી આજની જે ચૂંટણીઓ મારી સુગર કે અન્ય સુગરની ચાલતી એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ સભાસદ સુધી સાચી વાત શું છે એ 2 જણા એક મંચ પર આવે તો જ ખબર પડે। અને ફોરેનમાં આ રીતે ચૂંટણી થતી છે, આપણે પણ સભાસદોને આ રીતે માહિતગાર કરીએ તો સભાસદોને પણ વિશેષ માહિતી મળે। જી કાકા, આજે તમે ઉમેદવારી કરી છે, શું કહેશો? આજ રોજ મારી સમગ્ર ટીમ સાથે સહકાર પેનલના નેજા હેઠળ આજ રોજ અમે ફોર્મ ભર્યા છે। સમર્થકો અને સભાસદો અને શુભેચ્છકોનો આગેવાનો ખૂબ પ્રેમ અને સહકાર આજે આપ સૌ પણ જોઈ રહ્યા છો, ત્યારે છેલ્લા 6 વર્ષના અમારા 5.5 વર્ષના અમારા પરિશ્રમ, મારી કર્મચારીની ટીમના અથાગ પ્રયત્નો અને સભાસદોના અપાર પ્રેમના લીધે અમારી સુગર ફેક્ટરી આજે ટોચના સ્થાને પહોંચી શકી છે, એમ કહીએ તો ખોટું નહીં। અને આ વિકાસની જે ગતિ છે એ ગતિ અટકે નહીં, એ માટે મને વિશ્વાસ છે કે સભાસદો મારી સમગ્ર ટીમને આવનારા દિવસોમાં વિજયી બનાવશે। મને હજુ પણ વિશ્વાસ છે કે સભાસદોના મારી પ્રત્યેના અપાર પ્રેમ અને લાગણીને લીધે મારી પેનલની સામે પણ જે ચૂંટણી લડે છે બધા મારા મિત્રો શુભેચ્છકો જ છે, એક જ વિચારધારાવાળા લોકો છે, એટલે હજુ પણ મને ભરોસો છે કે એઓ એમના વિચારમાં પરિવર્તન લાવીને આવનારા દિવસોમાં કંઈ સારું થશે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।